નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ કરબલાની જમીન વિશે એક લાંબી હદીસમાં ફરમાવ્યું, એ કરબલાની જમીનના ભાગોમાં સૌથી વધારે પવિત્ર અને તે જમીનોમાં હુરમતના હિસાબે સૌથી વધારે મહાન છે અને બેશક તે જન્નતની વાદીઓમાંથી છે. અબુ અબ્દુલ્લાહ ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ ફરમાવ્યું, આસમાનો અને જમીનમાં એવા કોઈ નબી નથી સિવાય કે તે અલ્લાહ તબારક વ તઆલા પાસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારતની પરવાનગી માંગતા ન હોય. પછી એક સમૂહ નીચે ઉતરે છે અને એક સમૂહ ઉપર જાય છે. અબુ અબ્દુલ્લાહ ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ ફરમાવ્યું, બેશક ઇમામે હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત આમલોમાંથી જે કાંઈ પણ બજાવી લાવવામાં આવે છે તે બધાની કરતાં શ્રેષ્ઠ છે. અબુ અબ્દુલ્લાહ ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ ફરમાવ્યું, અલ્લાહ જેની સાથે નેકી કરવા ચાહે છે તો તે તેના દિલમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત અને આપ અલૈહિસ્સલામની ઝિયારતની મોહબ્બત નાખી દે છે, અને અલ્લાહ જેને નુકસાન પહોંચાડવા ચાહે છે તેના દિલમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યેનો અણગમો અને આપ અલૈહિસ્સલામની ઝિયારત પ્રત્યેનો અણગમો નાખી દે છે. અબુ અબ્દુલ્લાહ ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ ફરમાવ્યું, જે કોઈ ઇમામે હુસૈન અલૈહિસ્સલામની કબ્ર મુબારક પાસે તેમના હકની મારિફતની સાથે આવશે તો અલ્લાહ અઝ્ઝ વ જલ્લ તેનો શુમાર ઇલ્લીઈનના સૌથી ઊંચા દરજ્જામાં કરશે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ એ ફરમાવ્યું, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની માટી ઉપર સજદો કરવો સાથે સાથ જમીનને મુનવ્વર કરી દે છે. જેની પાસે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની માટીમાંથી બનેલી તસ્બીહ હોય છે તેની ગણતરી તસ્બીહ કરનારાઓમાં થાય છે, ભલે પછી તે તેનાથી તસ્બીહ કરતો ન હોય.